નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી આપ સર્વનું સ્વાગત છે SMGS RTC લવર યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જામનગર ડેપો એ દ્વારકા ડિવિઝનમાં તેમજ દ્વારકા ડિવિઝનનો મુખ્ય બસ સ્ટેશન છે અને જામનગર ડેપોથી કુલ 41 રૂટ રવાના થાય છે, જેમાંથી આપણે કુલ 10 રૂટોની ચર્ચા આ વિડીયોમાં કરવાના છીએ કે જે રૂટ દાહોદ ગોધરા તરફ જાય છે। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આ વિડીયોની, જેમાં પહેલો રૂટ છે જામનગર જાલોદ, જે વાયા રહેશે ધ્રોલ, રાજકોટ, ચોટીલા, લીંબડી, બગોદરા, અમદાવાદ, કઠલાલ, બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર, જાલોદ। જામનગર જાલોદ ઉપડશે બપોરે 1 કલાકે, પહોંચશે રાત્રે 12 કલાક 50 મિનિટે। 517 કિલોમીટર સ્લીપર કોચ બસ જામનગર ડેપોની છે, જામનગરથી જાલોદ। બીજો રૂટ જામનગર સુરત, જે વાયા રહેશે ધ્રોલ, રાજકોટ, ચોટીલા, લીંબડી, બગોદરા, ધોળકા, ખેડા, નડિયાદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, કામરેજ, સુરત। જામનગર સુરત ઉપડશે સવારે 5 કલાક 45 મિનિટે, પહોંચશે સાંજે 7 કલાકે। 522 કિલોમીટર। જામનગર સુરત લક્ઝરી કોચ બસ દિવસ દરમિયાન ચાલે છે, જામનગર ડેપોની બસ છે, જામનગર સુરત। ત્રીજો રૂટ જામનગર મંડોર, વાયા ધ્રોલ, રાજકોટ, ચોટીલા, સાયલા, લીંબડી, બગોદરા, ધોળકા, ખેડા, નડિયાદ, ડાકોર, ગોધરા, પીપલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, ગાંગરડી, મંડોર। જામનગર મંડોર ઉપડશે બપોરે 3 કલાકે, પહોંચશે સવારે 8 કલાક 40 મિનિટે। 542 કિલોમીટર। જામનગર મંડોર ડિલક્સ એક્સપ્રેસ બસ ગોધરા ડિવિઝનની રહેવાની છે, જામનગરથી મંડોર। ચોથો રૂટ જામનગર બારિયા, જે વાયા રહેશે ધ્રોલ, રાજકોટ, ચોટીલા, લીંબડી, બગોદરા, તારાપુર ચોકડી, બોરસદ ચકુડી, વડોદરા, હાલોલ, પાવાગઢ, ઘોઘંબા, બારિયા। જામનગર બારિયા ઉપડશે સાંજે 7 કલાક 15 મિનિટે, પહોંચશે સવારે 6 કલાકે। 422 કિલોમીટર। જામનગર બારિયા ડિલક્સ એક્સપ્રેસ બસ જામનગર ડેપોની છે, જામનગરથી બારિયા। પાંચમો રૂટ જામનગર છોટાઉદેપુર, વાયા ધ્રોલ, રાજકોટ, ચોટીલા, લીંબડી, બગોદરા, બોરસદ, વડોદરા, હાલોલ, પાવાગઢ, શિવરાજપુર, બોડેલી, છોટાઉદેપુર। જામનગર છોટાઉદેપુર ઉપડશે બપોરે 2 કલાક 50 મિનિટે, પહોંચશે વહેલી સવારે રાત્રે 4 કલાક 10 મિનિટે। 536 કિલોમીટર। જામનગર છોટાઉદેપુર ડિલક્સ એક્સપ્રેસ બસ છોટાઉદેપુર ડેપોની છે, જામનગરથી છોટાઉદેપુર। છઠ્ઠો રૂટ જામનગર અંબાજી, વાયા ધ્રોલ, રાજકોટ, ચોટીલા, લીંબડી, બગોદરા, અમદાવાદ, હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, અંબાજી। જામનગર અંબાજી ઉપડશે રાત્રે 8 કલાકે, પહોંચશે સવારે 7 કલાક 30 મિનિટે। 532 કિલોમીટર। જામનગર અંબાજી સ્લીપર કોચ બસ જામનગર ડેપોની છે, જામનગરથી અંબાજી। સાતમો રૂટ જામનગર અંબાજી, વાયા ધ્રોલ, રાજકોટ, ચોટીલા, લીંબડી, બગોદરા, અમદાવાદ, ગાંધીનગર, વિસનગર, વડનગર, ખેરાલુ, દાતા, અંબાજી। જામનગર અંબાજી ઉપડશે સવારે 8 કલાકે, પહોંચશે સાંજે 7 કલાક 20 મિનિટે। 532 કિલોમીટર। જામનગર અંબાજી 2x2 લક્ઝરી કોચ બસ દિવસ દરમિયાન ચાલતી આ બસ જામનગર ડેપોની છે, જામનગર અંબાજી। આઠમો રૂટ જામનગર ભિલોડા, વાયા ધ્રોલ, રાજકોટ, ચોટીલા, લીંબડી, બગોદરા, અમદાવાદ, ગાંધીનગર, પ્રાંતિજ, હિંમતનગર, ભિલોડા। જામનગર ભિલોડા ઉપડશે સવારે 6 કલાક 30 મિનિટે, પહોંચશે સાંજે 4 કલાક 30 મિનિટે। 455 કિલોમીટર। જામનગર ભિલોડા લક્ઝરી કોચ બસ ભિલોડા ડેપોની છે, જામનગરથી ભિલોડા। નવમો રૂટ જામનગર ભિલોડા, વાયા ધ્રોલ, રાજકોટ, ચોટીલા, લીંબડી, બગોદરા, અમદાવાદ, ગાંધીનગર, પ્રાંતિજ, હિંમતનગર, ભિલોડા। જામનગર ભિલોડા ઉપડશે રાત્રે 9 કલાક 30 મિનિટે, પહોંચશે બીજા દિવસે સવારે 7 કલાક 30 મિનિટે। 455 કિલોમીટર। જામનગર ભિલોડા સ્લીપર કોચ બસ ભિલોડા ડેપોની છે, જામનગરથી ભિલોડા। 10મો રૂટ
જામનગર દાહોદ વાયા ધ્રોલ, રાજકોટ, ચોટીલા, લીંબડી, બગોદરા, બોરસદ, આણંદ, ડાકોર, ગોધરા, લીમખેડા, દાહોદ. જામનગર દાહોદ ઉપડશે સાંજે 5:20, પહોંચશે વહેલી સવારે 4 કલાકે. 536 કિલોમીટર. જામનગર દાહોદ ડિલક્સ એક્સપ્રેસ બસ ગોધરા ડિવિઝનની છે, જામનગરથી દાહોદ. તો મિત્રો, આ હતા પ્રથમ 10 રૂટ. હવેના આગળના વિડીયોમાં આપણે આગળના 10 રૂટોની ચર્ચા કરીશું.